તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 4. તો જોઈએ સવાલ નંબર 4 કેવો આપેલો છે. તો સવાલ નંબર 4 કંઈક આવો આપેલો છે. એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ ધબકારાઓનો મધ્યક શોધો. તો અહીંયા આપણને આ પ્રમાણે કંઈક માહિતી આપેલી છે, પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યા અને મહિલાઓની સંખ્યા. આ માહિતીનો ઉપયોગ કરીને આપણને શું શોધવાનું કીધું છે? મધ્યક શોધવાનું કીધું છે. હવે અહીંયા જુઓ કે મધ્યક શોધવા માટે આપણી પાસે 3 રીતો છે. તો કઈ રીત અહીંયા વાપરીશું? તો અહીંયા જે અંતરાલ આપેલો છે આપણને તેની કિંમત કેવી છે? મોટી છે. તો જ્યારે પણ કિંમત મોટી હોય ત્યારે આપણે રીત વાપરશું પદ વિચલનની રીત. પદ વિચલનની રીતનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આ એનું સૂત્ર. 3 સૂત્ર તમને ખબર હોવી જોઈએ. હવે સૂત્ર તો આપણને મળી ગયું. એના પછી સૌથી પહેલા તો તમારે કિંમત શોધવી પડશે xi ની કિંમત. કઈ કિંમત શોધવાની? xi ની કિંમત. xi ની કિંમત કઈ રીતે શોધાય? તો જે પણ અંતરાલ આપેલો હોય તેનો સરવાળો ભાગ્યા 2. અહીંયા જુઓ શું આપેલું છે? 65 વત્તા 68. 65 વત્તા 68, 65 ને 65 કેટલા થાય? 130. 130 વત્તા 3 133. 133 ભાગ્યા 2 એટલે તમારો જવાબ થશે 66.5. કેટલો થશે? 66.5. હવે બધાનો સરવાળો ભાગ્યા 2 કરવા જવાનું નહીં. બધાનો તફાવત. તફાવત એટલે શું હોય? h ની કિંમત. તફાવત એટલે શું થાય? h ની કિંમત. તો અહીંયા h ની કિંમત એટલે કે બધાનો તફાવત કેટલો છે? 68 માઈનસ 65 કેટલા થશે? 3. બધાનો તફાવત 3 નો જો આપેલો હોય એટલે કે તફાવત જો સરખો હોય તો xi ની પહેલી કિંમત શોધી અને બાકી બધામાં જે તફાવત હોય એ ઉમેરતો જવાનો. 66 વત્તા 5 એમાં આપણે 3 ઉમેરશું તો કેટલા થઈ જશે? 69.5. 69 માં 5 ઉમેરીશું તો 72.5. 72 માં 5 ઉમેરી 3 ઉમેરીશું તો 75.5. 75 માં 3 ઉમેરીશું તો 78.5. 78 માં 3 ઉમેરીશું તો 81.5 અને 81 માં જો 3 ઉમેરીશું તો થઈ જશે 84.5. xi ની કિંમત શોધવા શું કરવાનું ખબર પડી ગઈ. એના પછી આપણે શેની કિંમત શોધવી પડશે? a ની કિંમત. તો a ની કિંમત કઈ રીતે શોધાય? તો a જે હોય એને કહીએ આપણે ધારેલો મધ્યક. a જે હોય એ શું હશે? ધારેલો મધ્યક. એટલે કે જે xi ની કિંમત હોય એમાંથી કોઈ પણ સંખ્યાને તમે a ની કિંમત ધારી શકો. સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ? જે વચ્ચેની કિંમત હોય એને હંમેશા શું ધારવાની? a ની કિંમત ધારવાની. તો અહીંયા વચ્ચેની કિંમત કઈ થશે આપણી? 75.5. એને આપણે લઈ લઈએ a. તો a મળી ગયો આપણને, h મળી ગયો. fi એટલે શું હોય? આવૃત્તિ. તો માહિતીમાં જે બીજા નંબરનું કોષ્ટક આપણને આપેલું હોય એ હંમેશા શું હશે? આપણી આવૃત્તિ હશે. એટલે કે આ fi ની કિંમત. એનો સરવાળો પણ આપણે જોઈએ, સિગ્મા fi. એ સરવાળો આપણને સવાલની અંદર આપેલો જ છે. કેટલી મહિલાઓ છે? 30. તો મહિલાઓની સંખ્યા ટોટલ કેટલી થઈ જશે? 30. એનો સરવાળો કરવાની જરૂર નથી. એના પછી આપણે શું જોઈશે? ui ની કિંમત. તો ui ની કિંમત શોધવા માટે શું કરવાનું? તો જે તમે મધ્યક ધાર્યો હોય ત્યાં શું લખવાનું? 0. ઉપર લખવાનું -1 -2 અને -3. એ જ રીતે નીચે લખી દેવાનું પ્લસમાં 1 2 અને 3. ui ની કિંમત બધા જ દાખલાઓ માટે સરખી હોય. ui એટલે કે પદ વિચલનની રીત ત્યારે જ આપણે વાપરી શકીએ જ્યારે તફાવત કેવો હોય? સરખો હોય ત્યારે. ui ની કિંમત શોધવા
જે ધારેલો મધ્યક હોય ત્યાં 0 લખવાનો, ઉપરની કિંમત -1 -2 જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી માઇનસમાં આવશે અને નીચે એક એક ઉમેરીને પ્લસમાં આવશે 1 2 3 જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી. એના પછી આપણે સૂત્રમાં શું જોઈએ? fi ગુણ્યા ui, એટલે કે બંનેનો ગુણાકાર. તો કરી દઈએ fi ગુણ્યા ui. 2 ગુણ્યા 3 કેટલા થશે? 6, તો જવાબ થશે -6. 4 ગુણ્યા 2 કેટલા થશે? 8, તો -8. 3 એકા 3, તો -3. 0 ગુણ્યા 8, 0 થી ગમે તેને ગુણો, જવાબ શું થાય? 0 થાય. 7 એકા 7, 4 દુ 8, 2 તરી 6. હવે અહીંયા જુઓ, આનો સરવાળો તમારે સરળતાથી કરવો હોય તો કઈ રીતે થાય? અહીંયા જુઓ, -6 અને +6 એ શું થઈ જશે? 0. તો આપણે ડાયરેક્ટ જ કેન્સલ કરી શકીએ, કારણ કે સરવાળો કરશો અને પાછી બાદબાકી કરો તો જવાબ તો એના જ મળવાનો. તો -6 હતા, +6 હતા, એને આપણે શું કરી દીધા? 0. એ જ રીતે -8 આપેલા, +8 આપેલા, એને શું કરી દીધા? 0. -3 વત્તા 7, 7 માંથી 3 જાય તો કેટલા વધશે? 4. તો fi અને ui એનો સરવાળો કેટલો મળી ગયો આપણને? 4. બધી કિંમતો મળી ગઈ, કિંમતો મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ. a ની કિંમત કેટલી હતી આપણા પાસે? 75.5, તો અહીંયા આવી જશે 75.5 વત્તા સિગ્મા fi ui એનો સરવાળો કેટલો મળ્યો આપણને? 4, તો અહીંયા આવી જશે 4 ભાગ્યા સિગ્મા fi નો સરવાળો આપેલો છે તો મહિલાઓની સંખ્યા 30, તો અહીંયા આવી જશે 30 ગુણ્યા h એટલે શું હોય? તફાવત. તફાવત કેટલો હતો બધાનો? 3 નો, તો અહીંયા આવી જશે 3. સાદુરૂપ આપી દઈએ તો 3 એ દાન 30, 4 ભાગ્યા 10 એટલે કે શું થઈ જશે? 0.4. તો 75.5 વત્તા 0.4, 5 ને 4 9 પોઈન્ટ, અહીંયા આવી જશે એમના એમ. તો પ્રતિ મિનિટ મહિલાઓના હૃદયના ધબકારાની સંખ્યા કેટલી મળી આપણને? 75.9. આપેલી માહિતી પ્રમાણે જે આપણને શોધવાની કીધી હતી.